તો આગળ વાત કચ્છ જિલ્લાની, જ્યારે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, તો વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 30 દબાણો દૂર કર્યા છે અને આ સાથે જ કામગીરી દરમિયાન કુલ 22,485 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 1.67 કરોડથી વધુ હોવાની જાણવામાં આવ્યું છે। વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રાંત અધિકારી અને તાલુકાના મામલતદારો દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી। દૂર કરાયેલા કુલ 30 દબાણોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક અને 2 રહેણાંક પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે। તાલુકાવાર જ્યારે કામગીરીમાં ભુજ તાલુકાના સૌથી વધુ 15 દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ઉપરાંત નખત્રાણા તાલુકામાં 3, ગાંધીધામ તાલુકામાં 2 તેમજ લખપત, મુન્દ્રા, માંડવી, ભચાઉ અને રાપર તાલુકામાં પ્રત્યેક 1 દબાણ દૂર કરવામાં આવ્યું છે। તો આગળ વાત જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરની